नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौसिदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकालवर्ति सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ते योगिनः कामदमोक्षदं च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भावाय सर्वाणाम् विभाव नियुद्धनिदाता નિયમસાર જીવ અધિકાર એમાં પરમાત્મા સશરીરી અરિહંત કેવા હોય એની શ્રદ્ધા તે વ્યવહાર સંકિત છે. વ્યવહાર સંકિતમાં શ્રદ્ધાવાન પરમાત્મા કેવા હોય એની વ્યાખ્યા છે. પરમાત્માના શરીરને રોગ ન હોય, શરીર હોય, ટીકા જ્ઞાન હોય, અનંત આનંદ હોય, શરીર હોવા છતાં એને રોગ બિલકુલ વિરુદ્ધ, તત્વનો વિરોધ છે. એવો બધો સાતા રહી જાય તો એની પવિત્રતા નહોતી અને એની દશા પણ નહોતી, એનું ભાન નથી. એને મોટો વિરોધ છે ને સંપ્રદાયમાં છે. ભગવાનને રોગ હતો, દવા લાગ્યા, બધું કર્યું, બધી કલ્પિત વાતો છે. પૂર્ણ આત્મદશા જ્યાં પૂર્ણ આનંદ પ્રગટ થાય એના શરીરમાં સાતાનો ઉદય એટલો ન હોય કે જેમાં રોગ આવે. સાતાની પ્રકૃતિ હોય છે અને તો મોટા દરિયામાં જેમ ચડતી એક રાત નાખો એવી સાતાના લક્ષણો છે. પરમ પવિત્ર આત્મા જ્યાં પૂર્ણ થયો એના શરીર પરમ ઉદારી અને રોગ ન હોઈ શકે. રોગ જાણે છે અને પરમાત્માની ખબર નથી. અઘાતી જ્ઞાન કઈ અઘાતી નહીં, પર્યાય નિર્મળ નું નહીં. પૂર્ણ નિર્મળ હોય તો કેટલો રસ કર્મનો ઘટી જાય. કે નથી, અજીવનું નથી, જીવનું નથી, સંબર નિદ્રા નથી, મોક્ષનું નથી, એકે તત્વ નથી. કઈ બરાબર જેને આત્માના ધ્યાન દ્વારા અઘાતી કર્મના રસ ઘણા મંદ પડી ગયા છે. સાતાનો ઉદય તો ઘણો મંદ પડી ગયો છે. અનંતને ભાગે અનંતો સાતા રસાવે છે. એવી પવિત્રતાના પરિણામને પણ ઓળખ્યા નથી કે આવા પરિણામ હોય કે સાતા આવા હોઈ શકે. એવી વાત છે. નવી તત્વમાં ભૂલ છે. ખરેખર સમજાણું થાય. એ દત્ત બોલાવ્યા છે. પરમાત્મા શરીર હોવા છતાં શરીરમાં એને રોગ ન હોય. પ્રાદિનિધન મૂર્તિ ઇન્દ્રવાળા વિજાતિ નર નારકી વિભાવ પંજાય પર્યાયનો વિનાશ એને મૃત્યુ કહેવામાં આવે છે. એ ભગવાન મૃત્યુ છે. મૃત્યુ એને કહીએ ભગવાંતર થઈને બીજો જન્મ થાય તો મૃત્યુ કહીએ. બરાબર. એને બીજો જન્મ છે. એવી પરમાત્મા દશા આત્માની પૂર્ણ કેવળ જ્ઞાનમાં અહીં થાય છે એમ કે છે. શરીરમાં જે લોકોને પરમાત્મા કોણ એની શ્રદ્ધા શું, એવો જ પરમાત્મા હું છું સ્વભાવે, એવી દ્રષ્ટિવંતને આવા પરમાત્માની વ્યવહાર શ્રદ્ધા હોય એમ કે છે. બરાબર સમજાણું કાંઈ જમીભાઈ? અમે છે ને બધું પૂર્વે રોગ થાય, સલામત થાય, એવું બધું એ મને સમજાય. તમારા ગામમાં તો બહુ સાંભળ્યું. બારમું, અશુભ કર્મના વિપાકથી જની શારીરિક શ્રમથી ઉત્પન્ન થતો દુર્ગંધના સંબંધને લીધે ખરાબ વાસવાળા જળ બિંદુઓનો સમૂહ તે શ્વેત ભગવાન શ્વેત પર કેવો ન હોય.
બરાબર. મહા અનંત ભાવના ઘણી આત્મા શરીરમાં પણ અનંત ભાવ છે. સમજાય છે કાંઈ? પ્રભુ એવું પરમાત્માનું સ્વરૂપ જ એ લોકોએ વાસ્તવિક શું છે, હરિહંત કોને કહેવા? આમ હરિહંત એમ બોલે નમો હરિહંતાને નમો હરિહંતાને. વળી કે એને રોગ થાય, વળી આર લે, એને તરસા લાગે, વળી પરમાણુ ગ્રહે પહેલે સમય બીજે સમય કાઢે. એ પરમાત્માને ઓળખ્યા જ નથી. બરાબર. વ્યવહાર શ્રદ્ધા હતી, એની નિશ્ચય શ્રદ્ધા પણ સાચી હોતી નથી. સમજાણું કાંઈ? એને સ્વેદ ન હોય. અનિષ્ટની પ્રાપ્તિ, કોઈ વસ્તુ અનિષ્ટ લાગવી તે ખેદ. અનિષ્ટ લાગવી ખેદ. ખેદ બેદ ભગવાને કઈ છે અનિષ્ટ કઈ છે નહીં. પૂર્ણ ઇષ્ટાત્મા પૂર્ણાનંદ પ્રગટ દેશા થઈ ગઈ છે નહીં. કઈ ઈષ્ટ પ્રાપ્તિ થઈ ગઈ, અનિષ્ટ નાશ થઈ ગયો. બરાબર. એને ખેદ ન હોય. સર્વ જગત જનતાના કર્ણમાં અમર રેડતા ચતુર કવિત્વને લીધે હવે કે આવું અભિમાન ન હોય. એમ કે એવા કવિત્વ હોય મધુર મીઠું કે સર્વજીવને કરણમાં અમૃત રેડતા ચતુર કવિત્વ, એને લઈને અભિમાન થાય કે આ મારો કેવો કંઠ છે. એવું ભગવાનને હોતું એ તો વિતરાગ છે, સર્વજ્ઞ છે પરમાત્મા. ધ્વનિ તો એવી અલૌકિક નીકળે કે લોકોના કર્ણમાં અમૃત રેડતા હોય. બરાબર. કર્ણમાં જાણે અમૃત રેડાતા હોય એવી એની વાણી ભગવાનની હોય. તીર્થંકર દેવી પણ એનું એને સીધું જડ નહીં દેખાય. આત્માને એને કઈ સંબંધ નથી. બરાબર. એને દ્રષ્ટિ પણ એ કંઠના અભિમાન કરતો નથી. તો સર્વજ્ઞ તો પરમાત્માને તો હોતું નથી. સહજ સુંદર શરીરને લીધે શરીરની સુંદરતા નમણાય હોય એનું અભિમાન થઈ જાય છે. અમારું શરીર બીજા કરતા સારું. ધૂળે હવે તો માટી છે, હવે જેમ સારું કોને કેવું? એ પરમાત્માનું શરીર તો સુંદર આમ પરમ ઉડાડી ઇન્દ્રો હજાર નેત્રથી જોવે તો તરફથી શરીરની સુંદરતાનો અભિમાન એને નથી. આત્મા આનંદ મૂર્તિનો જ્યાં અનુભવ થયો પરમ નીચે પણ આનંદનો જ્યાં સંજ્ઞકમાં અનુભવ થતા શરીરની સુંદરતાનું અભિમાન જ્ઞાનીને હોતું નથી. શરીરની સુંદરતાનું અભિમાન હોય તો તમે ક્યાં ઘટી જાય. બરાબર. સમજાય છે કાંઈ? આ તો માટી જળ છે, ધૂળ. એની સુંદરતા તો રાગ છે, એનું અભિમાન હોઈ શકે? કેટલાક એવા હોય છે ને શરીરમાં એવી સુંદરતા લઈને આમ જાણે શેઠિયાની જેમ હાલે, શરીર આમ બધું હા એવું છે એક કામમાં. જેમને શેઠ જેવી હાલ કરતા એટલે શેઠનું નામ પડી ગયું એમ નથી. તો હું જાણું સહજ કુળને લીધે તારા ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયો હોય એનું અભિમાન. એના કુળ આત્માને કુળ કેવા? આત્મા આનંદ મૂર્તિ પ્રભુ સચ્ચિદાનંદ આત્મા એનું કુળ છે. આમ તો કીધું છે એમ કુળ વટ રીત આનંદ આવે છે ને એ તો શુદ્ધતાની અપેક્ષાના અંધેનાથ આ પવિત્રતાને પંથે પૂરા પીડ્યા. એ પંથે ચાલનારા તમારા કુળની વટવાળા બેસી. બરાબર. એ તો વિતરાગતાને પંથે ચાલવાની કુળની વટની વાત છે. આ તો કુળમાં જન્મ છે એના અભિમાન તેને આવા ઊંચા કુળમાં જન્મેલા તો તેથી એનું અભિમાન ન હોય કે છે. સહજ બળને લીધે શરીરમાં બળ એટલું બધું હોય સહેજ કુદરતી હો એનું પણ એને અભિમાન. સહજ ઈશ્વરને લીધે ઈશ્વરતા મૂળકે ઇન્દ્રો જેને નમે છતાં ઈશ્વરનું એને અભિમાન નથી. આત્મામાં જે રતિ છે જ્ઞાન આત્મા અહંકારની ઉત્પત્તિ તે મદ છે
શ્રીમદ હોતો અતિન્દ્રિય ભગવાન આનંદ સ્વરૂપ જ્યાં આત્માનું ભાન થાય તો પણ અહીં તો કે છે કે આત્મદ હોતા ધર્મી ધર્મની જ્યાં દશા પ્રગટી ત્યાં હું આત્મા એ આનંદ છું, જ્ઞાન છું, શાંતિ છું. એવું જેને ધર્મની દશાનું ભાન થાય એને પણ આત્મદ હોતા જાતિ મદ, કુળ મદ, બહુરૂપ મદ એ તો જળના અભિમાન મિથ્યા સૂચવે છે. બરાબર સમજાણું? કાંઈ શરીરની સુંદરતાના અવયવોના અભિમાન જળના અભિમાન છે. મૂંડ જીવ છે. બહારના લાગતા એ મોટા જાણે માન ધાતા જેવા દેખાય, અંદરમાં એના જળના અભિમાન મૂંઢમાં છે. મૂંઢ મોટા, બરાબર મોટા બળદિયા બળદ જેવા છે એમ કે છે. આંઠ હોય છે ને મોટા, શરીર મજબૂત ને મોટા, કાંઈ ભાન ન હોય તો માતા મારે ને એવા થાય તોફાન જોડે પકડાય તો કામ કરે. પાછા બે આપે ભેગા થતા વિચાર આવશે. ભેંસું છે ને અંદર કાંઈક કસાય 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 કે છે એવો મદ એને હોતો વળી મનની પ્રસન્નતામાં પરમ પ્રીતિ, મનની પ્રસન્નતા એવી ચીજ દેખીને થાય ને રતિ થાય એ રતિ ભગવાનને હોતી. પરમ સમરતિ ભાવની ભાવના રહી જીવોને આત્મા આનંદ ને વિતરાગ સ્વરૂપ છે. એવી ક્ષમતા વસ્તુની ભાવના વિનાના જીવને ક્યારેક પૂર્વે નહીં જોયેલું જોવામાં લીધી ભાવ એને વિસ્મય 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 લાગે. મને વિસ્મય બાપા ભગવાન આત્મા આનંદ સ્વરૂપ એવું અતિન્દ્રિય આનંદનું ભાન થાય તો કોઈ જીવ દેખીને વિસ્મય થતો નથી. તો ભગવાનને તો વિસ્મય હોતો. ચાર ભેગા થયા પાછા છોકરે રાખીએ લાકડી જોઈ કેવા શુભ કર્મથી દેવ પર્યાયમાં ઉત્પત્તિ. ભગવાનને તો કઈ જન્મ છે નહીં. દેવ પર્યાયમાં ઉત્પત્તિ પણ નથી. અશુભ કર્મ ભગવાન મરીને દેવમાં જાય એમ છે તો હરી પરમાત્મા પૂર્ણ થઈ ગયા, દેવ છૂટી નથી થઈ જવાના. બરાબર એટલે એ અશુભ કર્મથી નરક પર્યાયમાં ઉત્પત્તિ. મહાપુણ્ય કર્યા હોય તો દેવમાં ઉપજે, ભગવાને થી છે જન્મ જ નથી. બરાબર પાપ કર્યા હોય માં હિંસા, જૂઠું, ચોરી, વિષય ભોગ, માંસ, દારૂ એ મરીને નરકમાં જાય. એવા ભાવ ભગવાનને તો હોતા એટલે એને જન્મ હોતો. માયાથી ત્રિન પર્યાયમાં આ ઢોરમાં ઉપજે કપટી જેવો આડા શરીર થાય ને, આડા બહુ આડોળાઈ કર્યો હોય માયા કપટ ને કુટિલતા એ બધા મરીને ઢોરમાં જવાના. ભગવાન એવો જન્મ છે નહીં. સમજાણું? કાંઈ મોટા ચતુર્વાણિયા ગણાતા હોય કરોડપતિ મરીને ઢોરમાં જાય. હા માયા કપટ કુટિલ દંભ વક્રતા આડોળાય એ અંતરમાં એના ફળ તરીકે પશુ અનંત વાર એ જન્મ એને થાય. ભગવાનને કઈ છે શુભાશુભ મિશ્ર કર્મથી મનુષ્ય થાય. કઈ શુભ ને કઈ અશુભ હોય તો મનુષ્ય થાય. એ ભગવાનને છે તેથી ભગવાનને જન્મ નથી. બરાબર સમજાણું? કાંઈ કેને કેટલાક ભગવાન આવા હોય પણ બહુ જયારે પાપ વધે તો અવતાર લે એમ છે. એ હોય નહીં ભગવાન ને અવતાર. ભીડ કોની ભાંગે? હા હા ભક્તિ ભીડ હોય જ નહીં. બધી વાતો કલ્પના. પરમાત્મા જે દશા થઈ એને પછી કોઈને
ઉત્પત્તિમાં જન્મ છે જ નહીં એને બરાબર. અવતાર હોઈ શકે નહીં. ભાઈ ઘણે કાળે મોક્ષ માંથી પણ પાછા આવે એમ કે છે ને, એમ છે નહીં. દર્શનાવરણી કર્મના ઉદયથી જેમાં જ્ઞાન જ્યોતિ આસ્ત થઈ જાય નિંદ્રા, એ નિંદ્રામાં ભાન ન રહે એવી નિંદ્રા ભરવાની હોતી નથી. શાંતિ થાય. ઘોડી શાંતો નથી, થઈ જાય જ્યોતિ, જ્ઞાન ઢંકાઈ જાય ત્યાં. હે ઈષ્ટના વિયોગમાં ગભરાટથી ઉદ્વેગ, આ 18 મહાદોષોથી 3 લોક વ્યાપ્ત છે. બરાબર. વિતરાગ સર્વજ્ઞા દોષોથી વિમુક્ત છે. બરાબર. 18 દોષો આવતા તમારમાં 18 દોષ બીજા કે છે, 8 દોષ 18 બીજા છે. એમાં મોટો ફેર છે. સમજાણું કાંઈ? આ તો સનાતન સત્ય વિતરાગ માર્ગ અનાદિ ચાલે આવે છે. એની રીત એના પરમાત્મા આવા હોય એમ કે છે. સમજાણો? ભાઈ મહાવીર તો 2 ના 1 છે ને એમ કે ના 2 ના મહાવીર, 1 ના મહાવીર, એક સમય સેવક અને બીજે સમય સેવક. આત્મ બધો ફેર છે એક એકમાં. વિતરાગનું સ્વરૂપ પરમાત્માનું અર્યંતનું સંતોએ કહ્યું અને જે અનાદિ છે એનાથી એનો ફેર છે બીજા સંતો. બરાબર. સમજાણું કાંઈ? શ્વેતાંબરમાં સ્થાનકવાસમાં 2 માં અનુગુણ છે. દેવના સ્વરૂપની વાતો જ ઊંધી છે. એ સમજાય ને? હા. હવે કૌંસમાં લખ્યું છે, વિતરાગ સર્વજ્ઞને દ્રવ્ય ભાવ ઘાતી કર્મનો અભાવ હોવાથી, દ્રવ્ય એટલે જડ કર્મ ને ભાવ એટલે વિકાર આદિ, તેમને ભય, રોષ, રાગ, મોહ, શુભાશુભ ચિંતા, અશુભાશુભ ચિંતા, ખેદ, મદ, રતિ, વિસ્મય, નિદ્રા ને ઉદ્વેગ 11 થયા. એ 11 છે. 18 માં 11 એનો હેતુ આપ્યો ઘાતી કર્મનો દરેક ભાવનો અભાવ હોવાથી આ ન હોય સિદ્ધાંત સિદ્ધ કર્યો. વળી તેમને સમુદ્ર જેટલા સાતાવિની કર્મોની મધ્ય સમુદ્ર જેવો સાતાવિની નો ઉદય છે ભગવાન ને. બિંદુ જેટલો સાતાવિની કર્મો વર્તે છે. મોહની કર્મના તદ્દન ભાવમાં લેશ માત્ર ક્ષુધા કે તૃષાનું નિમિત્ત ક્યાંથી હોય? બરાબર. ભગવાને ક્ષુધા તૃષાનો હોતું નથી. ન થાય. ગમે એટલું સાતાવિની કર્મ હોય તો પણ મોહની કર્મના અભાવમાં દુઃખની લાગણી હોઈ શકે નહીં. તો પછી અહીં તો જ્યાં આનંદ ગુણા સાતાવિની કર્મ નથી, અલ્પ અવિદ્યમાન જેવું સાતાવિની કર્મ વર્તે ત્યાં ક્ષુધા તૃષાની લાગણી ક્યાંથી હોય? એ 2 બોલને સિદ્ધ કર્યા. એટલે 11 ને 11 કેમ નથી એમ સિદ્ધ કર્યું, આ 2 કેમ નથી એમ સિદ્ધ કરે છે. બરાબર. સમજાણું કાંઈ? ક્ષુધા તૃષાના સદભાવમાં અનંત સુખ, અનંત વીર્ય વગેરે ક્યાંથી સમવે? ક્ષુધા તૃષા હોય તો આનંદ આનંદ અને અનંત વીર ક્યાંથી હોય? આમ વિતરાગ સર્વજ્ઞ ને ક્ષુધા તૃષા નહીં હોવાથી તેમને કોળ હાર પણ હોતો નથી. એ કોળિયા લઈને હાર કરે એમ હોતો નથી. દવા લઈને ઔષધ ખાય એવું હોતો નથી. સવાર વિના પણ તેમને મનુષ્યોને અસંભિત સાધારણ અસંભિત સુગંધિત સુરસવાળા સપ્ત ધાતુ રહી પરમ ઉદાયિક શરીર નવ કર્મ યોગ સૂક્ષ્મ પુદ્ગલો પ્રતિક્ષણ ભગવાનના શરીરમાં આવે છે. પુણ્યના કારણે એના શરીરમાં એટલા બધા સારા રજગુણો આવે છે. તેથી શરીરની સ્થિતિ રહે છે. 13 બોલ થયા. વળી પવિત્રતાને અને પુણ્યને એવો સંબંધ હોય છે
ઘાતી કર્મનો અભાવ ને એને બાકી રહેલા ઘાતી કર્મનો જો સંબંધ હોય કે વિતરાગ કર્મથી બાકી રહેલા ઘાતી કર્મના સ્વરૂપ પરમુદારી શરીરમાં જરા રોગ અને પરસેવો હોતા નથી. બરાબર. એ 3 ને સિદ્ધ કર્યા. પેલા 11 ને પછી 2 ને પછી 3 ને સિદ્ધ કર્યા કે નથી કે ને જરા ન હોય ભગવાનને શરીર હોવા છતાં રોગ ન હોય ને પરસેવો ના હોય. વળી કેવળી ભગવાનને ભાવાંતરમાં ઉત્પત્તિના નિમિત્તભૂત શુભાશુભ ભાવો નહીં હોવાથી તેમને જન્મ હોતો નથી. બરાબર. અને દેહ વિયોગ પછી ભાવાંતર પ્રાપ્ત જન્મ થતી દેહ વિયોગ મરણ કહેવાતું નથી. બરાબર. થઈ ગયા 11 ને 2 13 ને 2 15 ને 2 17 18 થયા ને 11, 2, 3 ને 2. બસ. પેલામાં 11, 2, પછી 3, પછી 2. જરા રોગ ને પરસેવો 3 આવ્યું. 11 2 13 હો અને 2 18 જન્મ મરણ 18 ની સિદ્ધિ કરી પંડિતજી મારે. આ રીતે વિતરાગ સર્વને 18 દોષ થઈ છે. બરાબર. અને શાસ્ત્રમાં પણ કહ્યું છે જો સો ધમ્મો જથ દયા સો વિતવો વિષય નિગહો જથ 10 8 દોષ રહ્યો સો દેવો નથી સંદેહો. ભાઈ તે ધર્મ જ્યાં દયા છે રાગ રહિત અહિંસા સ્વભાવ પ્રગટે તેને અહીં દયા કહે છે. બરાબર. ધર્મ તે અહિંસા છે. અહિંસા તે રાગની અનુત્પત્તિ છે. આત્મામાં વિતરાગપણાની ઉત્પત્તિ અને રાગની અનુત્પત્તિ એને અહીંયા અહિંસા ને દયા ધર્મ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? તપ છે જ્યાં વિષયનો નિગ્રહ છે. મુનિપણું એને કહીએ કે જે 5 ઇન્દ્રિયના વિષયનો નિગ્રહ થઈ અનિન્દ્રિય આનંદનું ઉગ્ર તપાવાનું વેદન છે. એને મુનિપણું ને તપ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? જેમાં 5 ઇન્દ્રિયના વિષયોનો નિગ્રહ થતો નથી, અનિન્દ્રિય દશા પ્રગટ થતી નથી, એને તપ કહેતા લાગણું કહે છે એને. સમજાણું કાંઈ? વર્ષી તપને કરે છે ને મૂળે થતો નથી. અનિન્દ્રિયની દ્રષ્ટિ વિના ઇન્દ્રિયનો નિગ્રહ થાય ક્યાંથી? અનિન્દ્રિય ભગવાન આત્મા છે એની જ્યાં દ્રષ્ટિનું ભાન નથી. ઇન્દ્રિયનો નિગ્રહ તો એને કે છે. જડ ઇન્દ્રિય ભાવ ઇન્દ્રિય અને ઇન્દ્રિયના વિષયો એ ત્રણેયનો આશ્રય છોડીને અતિન્દ્રિયનો આશ્રય લે ત્યારે ઇન્દ્રિયને જીતી કહેવામાં આવે છે. 31 ગાથા સમય સાર જમ ઇન્દ્રિયમ ઝીણિતા. અર્થ બધા જુદા. અર્થ બધા જુદા થયા છે. કેટલાક અર્થ ફેરવું છો કે શું કરે ભાઈ તને ખબર નથી. ભગવાન આત્મા મુનિપણું ને તપ તો એને કહીએ કે જેમાં ખંડ ઇન્દ્રિય ભાવ ઇન્દ્રિય જળ ઇન્દ્રિય અને એના વિષયો એટલે વાણી આદિ એ બધાનો લગ છોડીને અતિન્દ્રિય ભગવાન આત્માનો આશ્રય કરીને રહે એને અહીંયા ઇન્દ્રિયનો જીતનારો કહેવામાં આવે. સમજાણું કાંઈ? અને દેવ એને કઈક 18 દોષ રહી છે. 3 બોલ મૂકો ને. દેવ તો એને કઈક જેમાં 18 દોષા હોય નહીં. એ બાબતમાં સંશય નથી. હવે વિદ્યાનંદી સ્વામી શ્લોક મૂકે છે.
अभिमत फल सिद्धे अभ्युपाय सुबोध सच भवति सुशास्त्रात् कष्ट च उत्पत्ति आत्मा इति भवति सपूज्य तत्प्रसाद आत्मबुद्धि न हि कृत उपकारम् साधवो विस्मरन्ति। સર્વજ્ઞ પરમેશ્વર પરમાત્મા આધાર દોષ રહિત એવા અરિહંતને ઓળખાયા. હવે કે છે કે અરિહંતની કૃપાનું ફળ મુક્તિ છે. એ સમજાય કૃપા થઈ ગઈ પછી કૃપાનો અર્થ પરમાત્મા પૂર્ણ સ્વરૂપ સર્વજ્ઞ એના જ્ઞાનમાં આત્માનું આ ભાન ભાઈશું કે આ ક્ષણે અમને આ થયું એ ભગવાનની કરુણા કૃપા છે. કરુણા હમ પાવત હૈ સુમતી વાત રહી તો ગુરુ ગમતી. કરુણા ભગવાનની એટલે સર્વજ્ઞ પરમેશ્વરે એક સમયમાં ત્રણકાળ જોયા. એમાં જે સમયે આનંદ ધર્મીને આત્મજ્ઞાનને દર્શનને અનુભવ થાય તે સમયે તેના જ્ઞાનમાં એમ વર્તવું હતું કે આને આ સમય થયું એની કરુણા. બરાબર સમજાણું કાંઈ? ઈષ્ટફળની સિદ્ધિનો ઉપાય સુબોધ છે. શું કે છે? સમ્યક જ્ઞાનથી વાત ઉપાડી. સમ્યક જ્ઞાનથી આત્માને સુબોધ થાય. ઈષ્ટફળની સિદ્ધિનો ઉપાય, મુક્તિનો ઉપાય સમ્યક જ્ઞાન છે. બરાબર નથી ઉપાય નહીં. સમજાણું કાંઈ? ઈષ્ટ ફળ એટલે મુક્તિ, એ ફળની પ્રાપ્તિનો ઉપાય સુબોધ છે. અર્થાત મુક્તિની પ્રાપ્તિનો ઉપાય સમ્યક જ્ઞાન છે. બરાબર પૂર્ણાનંદ એવી મુક્તિ એનો ઉપાય તો સમ્યક જ્ઞાન છે. સમ્યક જ્ઞાન વિના મુક્તિ મળે તો સમજાય છે કાંઈ? એ સુબોધ શું શાસ્ત્રથી થાય છે? એક બાજુ કેવું શાસ્ત્રથી જ્ઞાન થાય નહીં, કઈ અપેક્ષા છે? ભગવાનની વાણી સમ્યક જ્ઞાન થવાનારને એ વાણીનો વિતરાગને નિમિત્ત હોય છે. એ જ સિદ્ધ કરવું થાય. સમજાણું કાંઈ? જેને આત્મજ્ઞાન વસ્તુ થાય ભગવાનની વાણીમાં એમ આવ્યું છું કે તું તારું સ્વરૂપ સચ્ચિદાનંદ પૂર્ણ છો, એના ઉપર ધ્યાન કર, લગાવ તો તને જ્ઞાન. એ જ્ઞાન થયું ત્યારે વિતરાગ ને વાણીથી થયું એમ વ્યવહારથી કહેવામાં આવે છે. પૂતગળ એટલે નિમિત્ત છે ને, નિમિત્ત. સમ્યક જ્ઞાન આમ કહ્યું એમને તે તરફનું લક્ષ વાળું જ્ઞાન થયું પછી એનું છોડીને સોનું થયું ત્યારે એને નિમિત્ત કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? એ કઈ અપેક્ષા સમજવું જોઈએ ને. સર્વજ્ઞ પદ એક સેકન્ડના અસંગ ભાગમાં જેને કાળ ત્રણરૂપ જણા એવી જ્ઞાનની દશા, એનું હોવાપણું, જેને અંતરમાં વાણી આવીને સ્વીકાર્યું, એને અંદર સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન થાય. એમાં એ જીનવાણી નિમિત્ત કહેવામાં આવે માટે વાણીથી સ્વયં કહેવામાં આવે છે. ઓ સમજાણું કાંઈ? હા
અજ્ઞાનીઓની વાણી નિમિત્તમાં હોય બરાબર. એમ સ્થિર કરવું. વાતથી કેમ લેવાય ને. મુક્તિનો ઉપાય સમ્યક જ્ઞાન છે એમ કે છે. જો સમ્યક દર્શન જ્ઞાન સારી ત્રણ લેતા સમ્યક જ્ઞાન થી ઉપાડ્યું છે. એક હોતા બધું હોય. મુક્તિનો ઉપાય સમ્યક જ્ઞાન છે. એ પ્રભુ. નથી ઉપાડ્યું છે. સમ્યક જ્ઞાન સુશાસ્ત્ર થી થાય છે. બરાબર. શબ્દ વાપર્યો છે. જો સુબોધ ને શું છે અને શાસ્ત્ર ને શું છે. સુબોધ એને કહીએ કે જે આત્મા સચ્ચિદાનંદ પ્રભુ પૂર્ણ સ્વરૂપ જેના અંતર જ્ઞાનમાં આવે એવા જ્ઞાનને સુબોધ કહેવામાં આવે છે. બરાબર. સમજાણું કાંઈ. અને એ સુબોધ સુશાસ્ત્ર થી થાય છે. સુશાસ્ત્ર, કુશાસ્ત્ર નહીં. બરાબર. ભગવાનની વાણીના શાસ્ત્રો. હા હા હા, એને પરખવા પડશે કે નહીં. એ પ્રભુ. ત્યાં વિતરાગના શાસ્ત્રો છે, જ્ઞાનીના કલ્પિત છે, એવું હાથો ઉપાડ્યા વિના સુશાસ્ત્રની પરીક્ષા ક્યાંથી થશે એને. બરાબર. સમજાણું કાંઈ. એ પ્રભુ. સુબોધ સુશાસ્ત્ર થી થાય છે. સુશાસ્ત્ર ની ઉત્પત્તિ આપ્ત થી થાય છે. એ સુશાસ્ત્ર ની ઉત્પત્તિ ત્રિલોકના તીર્થંકર ની ધ્વનિ થી થાય છે. બરાબર. સર્વજ્ઞ પરમાત્મા પૂરણ પદ પ્રાપ્ત શરીર બાકી છે, જે વાણી બાકી છે. એ ધ્વનિ ઉઠે છે એ શાસ્ત્ર, એ સુશાસ્ત્ર થી બોધ થાય. બોધ મુક્તિનો ઉપાય છે. અને એ સુશાસ્ત્ર વિતરાગ થી ઉત્પન્ન થાય. બરાબર. સર્વજ્ઞ પરમેશ્વરની વાણી સિવાય સુશાસ્ત્ર ઉત્પન્ન હોઈ શકે. બરાબર. જેને ત્રણ કાળ ત્રણ લોક જોયા જાણ્યા નથી એની વાણીમાં સુશાસ્ત્ર પણ ક્યાંથી આવે. બરાબર. ધર્મનું મૂળ સર્વજ્ઞ છે, આવે છે ને. સમજાણું કાંઈ. જેને મારા ત્રણ કાળ ત્રણ લોક જાણે એવી પોતાની શક્તિ હતી આત્માની, એવી જેને પ્રગટ કરી છે, એનાથી સુશાસ્ત્રની ઉત્પત્તિ છે. નીતિ છે ને કથન. શાસ્ત્રની ઉત્પત્તિ વાણી છે. વાણી તો વાણી થી થઈ છે, પણ એમાં નિમિત્ત કોણ સર્વજ્ઞ પરાનું હતું ને. સમજાણું કાંઈ. કોઈ વારો આવતો નથી કોઈ નો. તો જેનો છે એનો છે. આત્માની પૂર્ણાનંદ દશા એવી જે મુક્તિ, એનું કારણ સમ્યક જ્ઞાન, નું કારણ સુશાસ્ત્ર. સુશાસ્ત્રની ઉત્પત્તિ સર્વજ્ઞના મુખારબિંદ થી આવે તે. સમજાણું આમાં. બીજા સર્વજ્ઞ થી આવેલ શાસ્ત્ર નથી. શાસ્ત્ર નથી. વિતરાગના મુખમાંથી નીકળે એ શાસ્ત્ર કહેવાય. બરાબર. એ સુશાસ્ત્ર છે. એ ચેતનજી હું કેવું તો આ બધા આત્મા દાવ છે. એ સંપ્રદાયના ભગવાન એક છે. એકનો મોહ રાજા છે ને એકનો વિતરાગ. એ ના પાડે છે. ભગવાન એક છે. સાચા ભગવાન તો જેને એક સમયમાં શીખા જ્ઞાન શરીરમાં રોગ નહીં, ક્ષુધા નહીં, તથા નહીં,
એવા જે પરમાત્મા તેના મુખમાંથી નીકળેલા શાસ્ત્ર એને સુશાસ્ત્ર કહેવામાં આવે છે. એના સિવાયના કલ્પેલા શાસ્ત્રને કુશાસ્ત્ર કહે છે. બરાબર. સુશાસ્ત્ર થી બહુ થાય નહીં ને બૌદ્ધ વિના મુક્તિ થાય નહીં. એમ કે છે. બરાબર. હા, ઈચ્છા કરવી પડશે કે નહીં? એને ક્યાં ગયા નથી આવ્યા તમારા શ્રીમંદર? સમજાણું કાંઈ? અરે ભૂલ્યા, મૂળમાં ભૂલ્યા, ભગવાનમાં ભૂલ્યા, એને બધું ભૂલ પડી. બરાબર. સમજાણું કાંઈ? દેવભાઈ ત્યાં સમજી ખો ખુશી કાઢે. ઉત્પત્તિ સુશાસ્ત્રની આપત્તિ થાય છે. પૂર્ણ આનંદ અને સર્વજ્ઞ પદ પ્રાપ્ત છે. એના મુક્તિ વાણી નીકળે એને સુશાસ્ત્ર કહીએ. બરાબર. એના સિવાયના પોતે પોતાની કલ્પનાથી કરીને બાંધ્યા હોય એને શાસ્ત્ર કહેવામાં આવે નહીં. બરાબર. હારે ભાઈ આ તો કામ આવતું માણસ હારે રહેવું ને અતડા રહેવું. જેઠાભાઈ પેલા આજે સાંભળવા હતા અમરેલી તો ભડકતા હતા. અમરેલી નહીં, એના કપોળ નાવડામાં કપોળ ધર્મશાળા અમરેલી. હા, અમારા મોટા મોટા દાખલા પછી ચક્રવર્તી સંકિતિઓ નામો હોય એને નું રાજ હોય તો પણ સંકિત હોય. રાજબાજનો સ્વામી છે નહીં, સંકિતિ નાનો હોય. જ્ઞાની રાગનો સ્વામી માને, ત્યાગી હોય તો પણ રાગનો સ્વામી માને મૂઠ્યા, અને ત્યાગી નથી ને રાગનો સ્વામી નથી માનતો ને આત્માનો અનુભવ સંકિતિ. હા યાર, હા તો મોટી મોટી વાતો કરે. કેમ થયું? છઠ્ઠી સાલ રાજકોટમાં હા તો આપેલું આટલું સમજે ત્યાંની ભડકતા હતા. આપને ત્યારે ખબર પડી. ત્યારે ખબર પડી. ઓકે કઈ ગામ એ ભડકતા રાજકોટ મૂકવું સમજાણું કાંઈ? એ વાત એવી મારી. બરાબર. ગુલાબચંદભાઈ આ ન્યા ક્યાં સંભળાય? ઉંમર ત્યાં કલકત્તામાં થયા. દુનિયાની પીઠમાં ક્યાં સુધી ત્યાં વાંચે આપણા વીરચંદભાઈ ની વાત છે. વીરચંદભાઈ વાત છે બીજા કોઈ વાત? હા, હમણાં વજુભાઈ સારા. આવો માર્ગ છે બાપુ, એની પરીક્ષા કરવી પડશે. બરાબર. અને બરાબર ઉઠવાણ કરવી પડશે. જેને માનવા છે એની પરીક્ષા કર્યા વિના માને. પરમાત્મા હજી તો હરિહંસ માને પછી આ નિમિત્ત નું શું કામ છે? હે આત્માને માને પછી નિમિત્ત નું? પણ એ આત્માને માને ક્યારે? એમ કે જાય એ વાણી મળે ને વાણીનું જ્ઞાન થાય ત્યારે આત્માનું જ્ઞાન થાય. એ રીતે બરાબર. સમજાણું કાંઈ? પ્રભુ. સુશાસ્ત્ર ની ઉત્પત્તિ ભગવાનથી અને સુશાસ્ત્ર ની ઉત્પત્તિ થી સુબોધ. સુશાસ્ત્ર એને કહે કે જો આ આત્મા ભલે પરલક્ષી જ્ઞાન છે પણ એવું આવે છે એ અહીં સિદ્ધ કરવું થાય. કિંમત ની આ તો હોય છે એટલી વાત છે. હોય છે એટલી વાત બસ. કિંમત મૂકેલી વસ્તુ એનું કામ હોય પણ એ આવ્યા વિના રહે નહીં. નો સીધો સાંભળે નહીં, સમ્યક દર્શન થઈ જાય એમ કોઈ બી હોઈ શકે નહીં. અનુભવ થઈ ગયો પછી ગમે તેને નિમિત્તની વાત કરવાની.
સમજાણું કાંઈ? અનુભવ સેવામાં સદા એ અનુભવ માટે જ કે છે કે અનુભવ કોને થાય, સમ્યક જ્ઞાન કોને થાય, સુશાસ્ત્રથી થાય. નિમિત્ત પણ એની વાત છે ને, ઉપાદાન તો એનું છે પોતાનું. સુશાસ્ત્ર નિમિત્ત હોય, કુશાસ્ત્ર નિમિત્ત હોય. સુશાસ્ત્ર ની ઉત્પત્તિ પરમાત્માથી થાય. સત્શરીરી ભગવાન પરમાત્મા ત્રિલોકના તીર્થંકર. ઓમ ધ્વનિ ઉઠે. સ્વયંભૂત છે પણ એ પોતે પેલો તો બીજા પાસે સમજો પછી સ્વયંભૂત થાય છે. પૂરો ભોગમાં એક વાર ધણીની વાણી કાને પડી ન હોય અને એની મેળે સમજી જાય એમ બની શકે એવી વસ્તુની મર્યાદા છે. બરાબર. છતાં એનાથી સમજતો નથી, એ નિશ્ચય છે. અને તારી વાતો નહીં છે એ અટપટી વાતું કે છે. હોય છે એનું જ્ઞાન કરાયું છે, એનું જ્ઞાન કરાયું. સતત પ્રકાશક છે, સતત પ્રકાશકમાં નિમિત્ત વાણી ભગવાનની જ હોય છે. એમાં સર્વજ્ઞ પરમેશ્વર ચોખ્ખા એને રોગ છે, સુધા છે, પ્રસાદ છે, અલ્પજ્ઞ છે એ વાણી ભાઈ વાતે પૈસાનું નક્કી નહીં કર્યા તમે બાયનું નક્કી કરવા વિના અંતરમાં થઈ સીધે શકશે. એના ખ્યાલમાં એ વાત આવ્યા વિના એ ખ્યાલને પછી છોડવો છે ને, પણ ખ્યાલમાં પેલી વાત શું છે તો જાણવું જોઈએ. બરાબર. સંક્ષેપમાં ભલે કઈ લાંબી વાત નથી. દેવ પૂર્ણ પુરુષ હોય પરમાત્મા. સમજાણું થાય એ પ્રભુ. વાંધા ઉછેર થતા આ એવું થયું પેલું અમારે 72 ભગવાને દીઠું એમ થાય કે ભગવાને દીઠું, ભગવાન છે એને બેઠા એને ભગવાને બાજા થાય. આ વાણી કેવી આવું 72 સાલો 55 વર્ષ ત્યાં હા ભગવાનને દીઠા બહુ બાકી એક બહુ ઘટે નહીં. હોની વાણી થાય, હોની વાણી થાય, કોણ બોલે था તમારા ગુરુ હતા અંદર ઠંડી છે તમારી ઠંડી છે અને મૂર્ત જ એની સમજણ આપું બધું હરવા ભાઈ નહીં હરવાનો જસન દરબારનો ઉતારો ત્યાં હતું ત્યાં 72 ફાગણમાં મહિનો અહીં પાડ્યો છે. શું છે 12 છે એ 13 હતી. વાણિયા નહીં એવા વિતરાગ સંતોની વાણી આવી હોય નહીં. આગમની વાણી એવી હોય કે એને અંદર ફળે આમ રાગ દઈને તોડી નાખી. રાગ નહીં તો નહીં બીજું અંદર જો સમજાણું કાંઈ કરી શકીશ નહીં એમ વાણી હોય ને, કરી શકીશ એવી એની વાણી હોય. જસુકમાં આવજો ભગવાન પાસે સાંભળ્યું જ્યાં અને એ જે રસ્તામાં તો ઓલી કન્યા હોની બહુ રૂપાળી હતી તે ઘરે મોકલી હતી. એને ખબર છે રાજકન્યા દસુકમાલ ને માટી પરણવા લાવો લઈ આવો, બહુ રૂપાળી બહુ સુંદર હતી. હવે એ મોકલે ને અહીં જાય ભગવાન પાસે સાંભળે ને પેલા ફટી ગયા અંદર. પ્રભુ આપની આજ્ઞા હોય તમને મુનિ પણ લેવા માંગે હા તો હમ લેવાનું ત્યાં જેમ સુખરૂપ જેમ કરો
પ્રતિબંધ કઈ ભાષા આવે છે માણી તો ક્યાં છે એ માતા પાસે રજા લીધે માતા રજા દઉં માં મને ક્યાંય રૂચતી નથી વાત ક્યાંય મને રાજકુમાર કૃષ્ણના ભાઈ વાસુદેવના ભાઈ અર્ધખંડ અખંડમાં 3 ખંડ છે ને મહા સુંદર ને મહા પાળી પોષીને નથી માન 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 હાથીનું તાળું હોય ને એવું 10 ટૂંકમાં એવું તો જેનું શરીર સુંદર લાલ કોમળ આજ હું સાંભળી આવ્યો પ્રભુની વાણીમાં મને રજા દેવો હું હવે મુક્તિમાં આવીશ મને ક્યાંય ચેન કરતું નથી મારો આનંદ મારો કીધું હું આંબળ્યું છે બધા કીધું શું આંબળ્યું છે કીધું એમને યાદ નથી કારણ મારે એમ કેવું ન પાડવાય એવી તો ક્યાં વાંચું છું ખ્યાલ અને રજા લઈને આવ્યા ભગવાન પાસે પણ પાસે માંગી એવી માંગણી તો ભાઈ આપણું આપની આજ્ઞા હોય તો દ્વારિકાની શમશાનમાં જાઓ રાજકુમાર સુંદર શરીર માખણ જેવા શરીર હજી તો લગ્નની તૈયારીઓ કરેલી પ્રભુ દીક્ષિત થઈને કે છે તો ભાઈ આપણું એ સમાને પ્રભુ આપની આજ્ઞા હોય મહાકાશ શમશાનમાં જાઓ એકલે પ્યારા પાવર ફાટી ગયા કીધું જુઓ તો ખરા એવી વાણી હોય કીધું મારી વાણી અમારા રોતલિયાજી આપણને બાત બેસી નથી આપણે આ સંપ્રદાય ને જોઈએ વાળો ને જોઈએ શાસ્ત્ર ને આ વાણી ને બાબુનું એ ભજવાય પછી ભાઈ કઈ બરાબર હા 72ની વાત છે ફાધર અહીં જોવું ને આચારા અરે સુશાસ્ત્રની ઉત્પત્તિ ગુરુ તીર્થંકરથી થાય સર્વને થાય તેમના પ્રસાદને લીધે આત્મગુરુ બુદ્ધનો વળી પૂજવાયું છે દેખો ભાઈ તેમના પ્રસાદ વળી અરે સર્વજ્ઞ પદ જેને બેઠું અને સર્વજ્ઞ પદ જેને મળ્યા જન્મ મરણ હોય નહીં બરાબર આગળ વધીને એકાવતાર યાદી થઈ મુક્તિ પામશે બરાબર પ્રભુ સમજાણો જેને સર્વજ્ઞ પરમેશ્વરના ભેટા થયા એની વાણીના ભેટા થયા એનાથી એમના પ્રસાદને લીધે જો હનુમાનના પ્રસાદ ભગવાનનો પ્રસાદને લીધે કુમકુંડાચાર્ય એમ કહ્યું ને ભાઈ અમારા ગુરુએ અમારા ઉપર પ્રસાદ અનુકંપા કરી અનુગ્રહ કરીને પ્રસાદી અમને આપી બરાબર 5 મિનિટ શુદ્ધાત્મ પ્રભુ તું પવિત્ર આનંદ પ્રભુ તે આત્મા કહીએ એટલો અમને ઉપદેશ આપ્યો અને અમારામાં સમાઈ ગયા અને અમે આ પદ નિજ પદ છે એને એને યાદ કરી દીધું બીજું ભૂલી ગયા ને બધું સમજાણું કાંઈ આ તો 1000 પ્યાલાની અગમની વાતો છે ભાઈ એ ધર્મ કઈ લાલા પેઠા જેવી વાત નથી વીરોની વાતો છે જે રસ્તે વીર ચડ્યા તે રસ્તે પાછા ન ફરે એને વીર કહીએ બરાબર એવું ભગવાનનો માર્ગ એ તો કે છે કે એમના પ્રસાદને લીધે આપ્તપુરુષ બુદ્ધનો વળી પૂજવા યોગ છે એની વ્યાખ્યા કરી મુક્તિ સર્વજ્ઞ દેવની કૃપાનું ફળ હોવાથી
માણસો છે એનો અર્થ પેલો ઓલો સીધો અર્થ ન સમજે ને તેમના પ્રસાદ લીધી એમ છે ને આપ તો પુરુષ બુદ્ધજનો વળી પૂજવાયું એની વ્યાખ્યા શું? આ તો અટપટી ભાષા છે. તેમના પ્રસાદને લીધે એટલે અર્થ કરવો પડ્યો. મુક્તિ સંકલ્પાનું ફળ હોવાથી હા સર્વજ્ઞ દેવ જ્ઞાનીઓ વળી પૂજનીય છે. એવો અર્થ થયો. એનો અર્થ થયો તેમના પ્રસાદને લીધે, ભગવાનના પ્રસાદને લીધે એ ભગવાન પુરુષ બુદ્ધજનો વળી પૂજવાયું છે. એ પ્રભુ છે ને શબ્દ તો છે ને. ત્રીજો પ્રશ્ન પૂજ્ય તત્પ્રસાદ આત્મબુદ્ધિ આત્મપ્રબુદ્ધિ એ ત્રીજા પદની વ્યાખ્યા છે. પૂજ્ય તત્પ્રસાદ આત્મબુદ્ધિ ભગવાનની કૃપાથી એમની વાણી મળી અને ભાન થઈ હોય ભગવાનની કૃપા અમે માનીએ છીએ કે ભગવાન પ્રસન્ન થયા. બ્રાહ્મણ ત્યાં આવતા લક્ષ્મી પ્રસન્ન રોટ માગવા આવે તો બોલે ને ભગવાન પ્રસન્ન પોતાનો ભગવાન જાગ્યો જેના નિમિત્તે તે ભગવાનની પ્રસાદી મળી અમને એમ કે સાહેબ એ ભગવાનની કૃપાનું ફળ અમને મળ્યું છે. સમજાણું કાંઈ અનંતા જન્મ મરણના બખેરા ગયા અને પૂર્ણ મુક્તિ પ્રાપ્ત થાય એ તો પરમાત્માની કૃપાનું ફળ છે. બરાબર દેવજય એવોને એક ભાષા વિનયવંતના વાક્યો એવા હોય છે. હા શ્રીમદમાં છે તો પ્રભુ એ આપ્યો ભાઈ વર્તું ચરણાધીન. એ પ્રભુ આપણે આત્મા અમને આપ્યો જેટલી આત્મા અપાતો હોય છે કોઈનો એને જણાવ્યો કે આ આત્મા રાગને પુણ્ય માની રહ્યો છો એ નય આત્મા એમ બતાવ્યું તેને આપ્યું એમ કહેવામાં આવે છે. બરાબર મુક્તિ સર્વદેવની કૃપાનું ફળ હોવાથી સર્વદેવ જ્ઞાનીઓ વળી પૂજની છે. ધર્માત્મા વળી સર્વદેવ પૂજની છે એમ કે છે. બરાબર જેને આત્માના ભાન થયા એ દ્વારા ભગવાન પૂછે. એ પ્રભુ અજ્ઞાનીઓને પૂછે. સમજભદ્રાચાર કે છે ને ભગવાનની સૂચના છે એ પ્રભુ ભૂલી આપને નહીં નમે. કારણ કે જે રાગને પોતાના શોખને માનનાર હોય વિતરાગને કેમ નમશી? બાયથી નમે તે નમ્યો જ નથી. જે રાગ રહિત ભગવાન આત્માનો સ્વભાવ એની અંદરમાં નમ્યો નથી, પરિણમન નથી, શ્રદ્ધાનું ભાન નથી એ પ્રભુ આપને કેમ નમશી? બરાબર કારણ કે એની દ્રષ્ટિ તો રાગ ઉપર ને વિકલ્પ ઉપર છે. રાગને નમેલો છે. બરાબર સમજાણું કાંઈ? અરે વાસુભાઈ સર્વદેવ જ્ઞાનીઓ વળી પૂજનીય છે. છેલ્લા ચોથી લીટરનો એટલે ત્રીજી લીટરનો અર્થ કર્યો. અટપટો હતો એટલે અર્થ કરવો. કેમ કે કરેલા ઉપકારને સાધુ પુરુષો ભૂલતા નથી. બરાબર સમજાણું કાંઈ? પોતાને અનુભવવામાં સમજવામાં જે નિમિત્ત પડ્યું એનો ઉપકાર જ્ઞાની ભૂલતા નથી. બરાબર સમજાણું કાંઈ? જો આ વિદ્યાન સ્વામીનો શ્લોક છે. બ્રાહ્મણ હતા વિદ્યાન મનુષ્ય
કરેલા ઉપકારને સાધુ પુરુષો સજ્જનો ભૂલતા નથી. બરાબર. જેનો ઉપકાર થયો એને ભૂલતા કે ઉપકાર કોઈથી થાય નહીં. એ તો નિશ્ચયથી છે, પણ વ્યવહારના નિમિત્ત જેમ થયું એનાથી જણાણું એનો ઉપકાર જ્ઞાની ભૂલતા નથી. પોતાનો ભાવ ભૂલતા નથી, ઉપકારીનો ઉપકાર ભૂલતા નથી. બરાબર. છઠ્ઠી ગાથાની ટીકા શરૂ કરતા ટીકાકાર મુનિરા હનુમાનની વિશેષ શ્લોક દ્વારા સર્વ ભગવાન શ્રી નેમનાથની સ્તુતિ કરે છે. તેરમો સત પૂજ્ય રાજ્ય સદબોધ રાજ્ય સ્મરતિ સુરનાથ રાસદુષ્ટાદયુથ પદનત વનમાળી શ્રી કૃષ્ણનું નામ છે. પદનત વનમાળી ભવ્ય પદ્મમ સુમાલી દિશતુ સમનિશમ નો નેમ્યાનંદ ભૂમિ. નેમનાર ભગવાનની સ્તુતિ કરે છે. પોતે બ્રહ્મચારી છે ને મુનિ પદ્મવરદારી દેવ બ્રહ્મચારી તીર્થંકરને યાદ કરીને નમન કરે છે. સમજાય છે કાંઈ? જો 100 ઇન્દ્રોથી પૂછે 100 ઇન્દ્રોથી પૂછે સતમખમ સતપૂજ્ય 100 ઇન્દ્રો જો 100 ઇન્દ્રો આમાં જ આવે છે, બીજામાં 64 આવે છે. 100 ઇન્દ્રો પૂરણ એવાથી નેમનાથ ભગવાન પૂજશે. જેમનું સદબોધ રૂપી રાજ વિશાળ છે, જેનું જ્ઞાન પેલું પૂજ લીધું પરથી, પછી લીધું સોનું. જેમનું સમ્ય જ્ઞાન રૂપી રાજ વિશાળ 3 કાળ 3 લોક જાણી જાય એવું વિશાળ રાજ્યનો અંતરમાં છે. સમ્ય જ્ઞાની રાજ છે, જેનું 3 કાળ 3 લોકને જેને જાણી લીધા એવું જે સમ્ય જ્ઞાન એવું જ્ઞાન જેનું રાજ છે. કામ વિજયી દેવોના જે નાથ છે, બ્રહ્મચારી છે ને એ આવી ગયા. લોકાંતિક દેવો છે ને એ બ્રહ્મચારી હોય છે, અને ઇન્દ્રાની દેવી હોતી નથી. એ 8 સાગરનું આયુષ્ય એનું 5મા દેવનું 8 સાગરો પણ જગન્મત નંબર 8 જ એવા લોકાંતિક દેવો કામ વિજય છે. એ દેવો કામના વિજયનાર છે, અને દેવી સ્ત્રીને ભોગ હોતા દેવો છતાં એકાવતારી છે. બધા 5મા દેવલોકના દેવો લોકાંતિક એક ભવતારી છે. એ છેલ્લો મનુષ્ય દેહ એટલે મુક્ત જવાના છે. બરાબર. એવા કામ વિજય દેવોના જે નાથ છે નેમનાથ ભગવાન દુષ્ટ પાપોના સમૂહનો જેને નાશ કર્યો છે નેમનાથ ભગવાન. શ્રી કૃષ્ણ જેમના ચરણોમાં નમ્યા છે. પદનત વનમાળી કૃષ્ણ જેના ચરણોમાં નમ્યા છે. કૃષ્ણ ને વાસુદેવ બળદેવ નેમનાથના ભગવાન. ભય કમળના જે સૂર્ય છે એ ભગરૂપી કમળને વિસ્તારવામાં સૂર્ય નેમનાથ એમ એટલે હું છે ને ઓલું માથે જુદી કમળ ભયરૂપી કમળોને વિસ્તારમાં જે સૂર્ય સમાન એ આનંદ ભૂમિ નેમિનાથ એ આનંદના સ્થાનરૂપી ભગવાન
અમને શાશ્વત સુખ આપો. લ્યો જી પ્રભુ બરાબર. નિમિત્તની વાત છે ને, એવી છે ને, નિમિત્ત છે ને એનાથી જીવમાં છે. અમને શાશ્વત એમ કરીને મંદિર કર્યો, એને સ્તુતિ કરી. સમાન વચન ગુરુદેવ